ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી. એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા. ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી આંસુ પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમરીશ ડેર રૂમાલનો સ્વીકાર કરી લીધો અને જેમણે રૂમાલ મૂક્યો હતો એ તો દિલ્હીમાં જઈને મંત્રી બની ગયા. પણ સવાલ એ થાય છે કે જેમણે રૂમાલ મૂક્યો હતો એ મંત્રી બની ગયા અને એ પછી જ્યારે અમરીશ ડેર ભાજપમાં આવ્યા છે તો તેમના માટે કોઈ પદ રાખવામાં આવ્યું છે ખરું, કે પછી વિધાનસભાની અંદર કોઈ પદ આપવામાં આવશે? ખેર, આ બધી વાત તો બીજી છે, પણ જ્યારે અમરીશ ડેરને જ્યારે પણ પૂછવામાં આવતું કે તમને કોઈ પદ જોઈએ છે ત્યારે એ હંમેશા કહેતા કે મને કોઈ જ પદનો મોહ નથી, હું એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા માંગુ છું. અને તેમણે સાબિત પણ કરીને બતાવી દીધું. આ વખતે તેઓ ખેડૂતની વહારે આવ્યા છે, ખેડૂત માટે અવાજ ઉઠાવ્યો છે, ખેડૂતને જે અન્યાય થઈ રહ્યો છે તેમને લઈને તેઓ કલેક્ટર પાસે ગયા અને તેમને બધી વાત સમજાવી કે ખેડૂતોને કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે. પહેલા એ સાંભળીએ કે અમરીશ ડેરે ખેડૂતો માટે શું કર્યું છે. રાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી. એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા. ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી આંસુ પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી. રજૂઆત અસંખ્ય વાર કરી છે ભૂતકાળમાં, પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે. ત્યારે મેં પણ થોડું જાણ્યું તો ભૂતકાળમાં પણ આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી હતી. પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો, અમને સાંભળો એમ નહીં પણ ખેડૂતોને સાંભળો. એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા. માનનીય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને, ગામના સરપંચશ્રીને અમને કહ્યું છે કે આવતીકાલે સવારે 11:30 વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં, ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે. એટલે આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે એવી અપેક્ષા છે. અમરીશ ડેરે કલેક્ટર પાસે જઈને બધી જ રજૂઆત કરી કે ખેડૂતોને કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે, કંપનીવાળા કઈ રીતે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. આ વખતે તેમણે એ સાબિત કરીને બતાવ્યું છે કે તેઓ કોઈ મંત્રી કે પદ માટે કામ નથી કરતા, પરંતુ એક સામાન્ય માણસ તરીકે કામ કરી રહ્યા છે. પણ હવે ખરેખર એ જોવાનું છે કે જે દિલ્હી જતા રહ્યા છે તે ખરેખર અમરીશ ડેર માટે કંઈ કરે છે કે નહીં. તમને શું લાગે છે, અમરીશ ડેરે જે આ વખતે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે તે કેટલો સારો છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.